તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે અમે બનાવી રહ્યા છે બ્લોગ. મિત્રો આજે અમારે જવાનું છે અમારે મોટર જોવા, કે અમારી મોટર કેટલીક પાણીમાં છે ને કેટલીક અંદર બાઈને છે. એટલે ચાલો હવે આપણે જોવા જશું મિત્રો. તો મિત્રો આપણી વાડીમાં ફાઇનલી પાણી ભરી ગયું છે મિત્રો. એટલે આપણે હવે મોટરની જરૂર નહીં પડે, એટલે આપણે હવે અર્જણભાઈને પાણી દેવાનું છે મિત્રો. તો આપણે અર્જણભાઈને કહેશું કે આપણે શેડા કાઢી નાખશે અહીંયાથી. તો મિત્રો આપણે મોટર બંધ થઈ જશે, એટલે હવે આપણે અત્યારે જોવાનું છે કે અમારી મોટરમાં ચાલુ છે કે બંધ છે, અને આપણે એ જોઈ લઈશું મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આપણી મોટર પર પહોંચી ગયા છીએ મિત્રો. આપણે હવે જોઈ લઈએ કે આપણી મોટર ચાલુ છે કે પછી બંધ છે. તો મિત્રો આ છે અમારી લાઈન. તો મિત્રો અહીંયા આપણી લાઈન અંદર નાખેલી છે, અહીંયા જમીનમાં અંદર. તો મિત્રો અહીંયાથી આમાં રસ્તામાં તરફ આપણી લાઈન વહી જાય છે. તો એ લાઈન મિત્રો આપણે વાળીમાં જાય છે અત્યારે આપણે. એટલે આપણે વારાફરતી અહીંયા આપણે રસ્તામાં ગોડવી પડતી મિત્રો. તો આપણે અત્યારે ગોડવી પડતી નથી મિત્રો, અને આપણે એમનામ પાણી ઉઈ જાય છે. એટલે એ આપણે ભેજા મારી ગઈ છે આપણે મિત્રો. તો મિત્રો ચાલો આપણે જોઈએ કે અત્યારે આપણા બોર્ડમાં લાઈટ છે કે નહીં. તો ચાલો આપણે બોર્ડમાં લાઈટ જોઈ લઈએ. તો મિત્રો આપણા બોર્ડમાં લાઈટ છે નહીં મિત્રો, અત્યારે આપણે લાગતી નથી. તો એ આપણે કદાચ ચાલુ કરીએ, કદાચ મિત્રો થઈ જાય તો. તો મિત્રો આપણી મોટરમાં જે ફાઇનલી લાઈટ છે જ નહીં. આપણે કારણ કે અર્જણભાઈને લગભગ ચલાવવાનું થશે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે પાણીમાં જોઈ લઈએ કેટલીક મોટર અંદર છે મિત્રો. આ છે અમારી નદી, આ છે અમારી નદી. અને મિત્રો અહીંયા છે અમારી મોટર, અહીંયા કાઢેલી છે મોટર, જોઈ લેજો મિત્રો. અહીંયા છે મોટર, ટૂંકમાં જે કાંઈ નહીં તો મિત્રો 1 ફૂટ ઊંડું હશે છે પાણી મિત્રો. તો મિત્રો આટલું પાણી તો લગભગ થઈ રહી છે આપણે. એટલું પાણીમાં તો વાંધો ના આવે. એટલે આપણે અવાર તો મોટર બંધ કરી દેવાની છે. હજી 10 દી પછી પાછું પાણી વાળવાનું છે મિત્રો. તો જોશું જોને કે પાછા અર્જણભાઈ લાઈટ આપશે તો આપણે પાછું પાણી એક વાળી દઈશું. ને અર્જણભાઈને આપણે થોડાક પૈસા પણ દેવાના જ છે મિત્રો, કારણ કે આપણે પાણી લીધું એના પૈસા દેવાના મિત્રો. એટલે પૈસા દઈ દઉં હું મિત્રો એના. તો મિત્રો અર્જણભાઈ છે એ અમારે અહીંયા થાંભલો આંકવા પણ આવ્યા હતા, પણ એ પણ આપણે પૈસા દીધા નથી. એટલે આપણે કાલે રૂબરૂ મુલાકાત કરશું અર્જણભાઈ હારી. જોશું અર્જણભાઈને કેટલાક પૈસા છે મારી પાસે. લગભગ તો મિત્રો 3-4 જેવું હશે. તો મારે કાલે એમને પૈસા દેવા જવું જશે. એટલે ચાલો હવે આપણે નીકળીએ. આપણો અહીંનો બ્લોગ અહીંયાથી પૂરો થાય છે મિત્રો. બન્યા રહેજો નવા વિડીયોમાં, અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ઓકે બાય, મળશું નવા વિડીયોમાં.